એ સાંભળો તો, દૂધવાળાનું બિલ આવ્યું છે ને, તો દૂધવાળાને પૈસા આપો. હા આપું છું. લે પપ્પા, હા બોલ. મારે કોલેજની ફી ભરવાની છે, તેના પૈસા આપો ને. તમે તો આજ બહુ મોડા આવ્યા. કેમ આટલું બધું મોડું થઈ ગયું? ક્યાં રહી ગયા હતા તમે? હા દુકાને મોડું થઈ ગયું, કામ હતું ને વધારે તે. તમે હાથ પગ મોઢું ધોઈ નાખો, હું જમવાનું લઈ આવું. ભૂખ લાગી છે ને તમને? ના મારે ખાવાનું નથી. દુકાને છે ને નાસ્તો કર્યો હતો ને એટલે પેટ ભારે ભારે લાગે છે. હા કાંઈ વાંધો નહીં. 11 વાગી ગયા. આજકાલ એ હમણાંથી બહુ મોડા આવે છે. એટલું બધું કેમ મોડું થતું છે? કોને ખબર ક્યાં કામમાં રોકાઈ ગયા છે. આવી ગયા તમે? હા હું આવી ગયો. આજે પાછા તમે મોડા આવ્યા? દુકાનમાં થોડું કામ હતું ને એટલે. અરે સાંભળો તો ખરા, લાગે છે કંઈક બીજી જ વાત છે. કંઈક આસ્તા સાંભળ તો. હા મમ્મી. આજકાલ છે ને તાર પપ્પા દુકાનેથી બહુ મોડા આવે છે. મને બરાબર નથી લાગતું. એક કામ કર ને, તું તાર ભાઈની હારે જાજે અને ના ચેક કરજે ને કે હું છે એમ. હા મમ્મી, હું ભાઈને લઈને જઈશ ને ચેક કરીશ, બસ તને કહું. આવી ગયા તમે? મને સ્કૂટીની ચાવી આપો ને. કેમ ગાડીની ચાવી તારે હું લેવા જતી? હોળી ધૂળેટી આવે છે ને એટલે થોડોક મારે સામાન લાવવો છે. અને તમે તો થાકી ગયા હશો એટલે કે તમે ક્યાંય જશો નહીં, એટલે આસ્તાને લઈને જાઓ ને એટલે થોડોક સામાન લઈને વી આવું. પણ સ્કૂટી છે ને. હું થયું? સ્કૂટી નથી તમારી પાસે? મને ખબર છે તમારી પાસે સ્કૂટી નથી. મને ઈ ખબર છે કે તમે ઘરે કેમ મોડા આવો છો એમ. તમે દુકાનેથી હાલીને આવો છો ને, તમારી પાસે સ્કૂટી નથી ને એટલે મોડા આવો છો. મમ્મી, હા બોલ. અમને ખબર પડી ગઈ છે કે પપ્પા રોજ રાત્રે મોડા લેવા આવે છે. કેમ મોડા આવે છે? કારણ કે પપ્પા છે ને રોજ રાત્રે દુકાનેથી ઘરે છે ને હાલીને આવે છે. કેમ? એની સ્કૂટી ક્યાં ગઈ? એ તો અમને નથી ખબર, બહુ રાત થઈ ગઈ હતી ને એટલે પછી બહુ વધારે ન જાણ્યું અમે. કાંઈ વાંધો નહીં, તું જા અને હું બધું જાણી લઈશ. હા. હવે બોલો, મેં જે કીધું એ સાચું છે ને? બરાબર બોલી ને હું? હા નથી સ્કૂટી, બેંક વાળા છે ને સ્કૂટી લઈ ગયા. બેક વાળા લઈ ગયા? બેક વાળા આપણી સ્કૂટી હમણાં લઈ ગયા? આ વખતે છે ને મેં દુકાનનો સામાન લેવા માટે છે ને બેંક આગળ લોન લીધી ને આ વખતે ઠંડી બહુ પડી ગઈ અને હીટર ને ગીઝર વેચાણા. બેંક વાળાનો હપ્તો ન ભરી શક્યો ને એટલે બેંક વાળા છે ને સ્કૂટી લઈ ગયા. આટલી બધી મોટી વાત થઈ ગઈ તો તમે મને કઈ કીધું નહીં? આ બધું તમે મારાથી છુપાઈને રાખ્યું? મને કહેવાય તો ખરું ને. હું તને શું કહું, તમે બધા છો ને એ મારી જવાબદારી છે. મારે આવી વાતો કરીને તને છે ને હેરાન નથી કરી. તું ચિંતા ન કરતી, હું ધીમે ધીમે છે ને બેંકના હપ્તા ભરીને સ્કૂટી પાછી છોડાવી લઈશ. હું આ ઘરની જવાબદારી, ઘર હલાવવાનું હું પતિનું જ કામ છે કે પત્નીનું કઈ જવાબદારી જ નથી? હું તમે એટલું બધું અમારી હાટું કરો છો તો હું કે તમારા ખરાબ પરિસ્થિતિમાં હું કાંઈ તમને સાથ ન આપી શકું? એક કામ કરો તમે, મારા બધા ઘરેણા છે ને તમે વેચી નાખો, એમાં 1.5 લાખ રૂપિયા તો મળી જ જશે અને એમાંથી છે ને તમને છે ને બધા હપ્તા ને બધું ચૂકવાઈ જશે તમારે. એ તારા ઘરેણા છે, એ હું કઈ રીતે લઈ શકું? ઘરેણા હું પતિ કરતા વધારે મહત્વના હોય છે? તમે મારી હારે છો ને એટલે મારે કાંઈ સોના ચાંદીની કાંઈ જરૂર નથી. અને આમ થાય તે પત્નીને છે ને એના પતિ છે ને ઈ જ સાચું ઘરેણું હોય છે. આભાર.